તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે NEP એટલે કે જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશેના અગત્યના MCQ પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અનુસાર 5+3+3+4 માં 4 છે એટલે શું થશે? તો મિત્રો અહીં 4નું પૂછવામાં આવ્યું છે કે 4 એટલે શું થશે? તો આમાં ઓપ્શન તમને આપેલા છે કે પ્રિપેટરી સ્ટેજ, ફાઉન્ડેશન સ્ટેજ, મિડલ સ્ટેજ કે સેકન્ડરી સ્ટેજ। તો મિત્રો અહીં 4 એટલે મિત્રો થશે તે થશે ઓપ્શન ડી આવશે, જેને સેકન્ડરી સ્ટેજ છે કહેવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020નો ડ્રાફ્ટ કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે? ભાષા પૂછવામાં આવ્યું છે કે કેટલી ભાષામાં છે આનો ડ્રાફ્ટ છે, આ નવી શિક્ષણ નીતિનો છે તૈયાર કરવામાં આવેલો હતો। તો તમને ઓપ્શન આપેલા છે 21 ભાષા અને 457 પેજ, 22 ભાષા અને 458 પેજ, 22 ભાષા અને 457 પેજ કે 21 ભાષા અને 458 પેજ। તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે 22 જેટલી ભાષા અને 458 પેજમાં છે આ NEP એટલે કે જે છે નવી શિક્ષણ નીતિ 2020નો ડ્રાફ્ટ છે, તે આ 22 ભાષા અને 458 પેજમાં તૈયાર કરવામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020ના મુખ્ય પિલર છે તેમાં કોનો સમાવેશ થતો નથી? અહીં મિત્રો મુખ્ય પિલર પૂછવામાં આવે છે, તેમાં કોનો સમાવેશ થતો નથી તેવું પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન આપેલા છે સસ્તું શિક્ષણ, શિક્ષણની સમાનતા, શિક્ષણની પહોંચ કે અભ્યાસક્રમ। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, અભ્યાસક્રમ છે તેનો મિત્રો છે આ મુખ્ય પિલરોમાં છે આનો સમાવેશ છે થતો નથી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 અંતર્ગત કેટલા દિવસ બેકલેસ પીરિયડની ભલામણ છે તે કરવામાં આવી છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તમને 8 દિવસ, 12 દિવસ, 10 દિવસ કે 14 દિવસ। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે 10 દિવસ છે તે બેકલેસ પીરિયડની ભલામણ છે તે આ NEP 2020 અંતર્ગત કરવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે NEP 2020નો ફાઇનલ ડ્રાફ્ટ કોના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે? તો મિત્રો ફાઇનલ ડ્રાફ્ટ પૂછવામાં આવ્યું છે કે ફાઇનલ ડ્રાફ્ટ છે તે કોના દ્વારા પૂર્ણ કરાયો છે? તો ઓપ્શન આપેલા છે ડૉક્ટર કસ્તુરીરંગન, TSR સુબ્રમણ્યમ, પલ્લવ રજ્જુ કે રવિ પોખરિયાલ। તો મિત્રો આમાં જવાબ આવશે ડૉક્ટર કસ્તુરી રંગન તેમના દ્વારા છે તે આ NEP 2020નો ફાઇનલ ડ્રાફ્ટ છે તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે। શરૂઆતની પૂછવામાં આવે કે આની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો શરૂઆત મિત્રો છે તે TSR સુબ્રમણ્યમ છે તેમના દ્વારા છે આની શરૂઆત કરવામાં આવી હતી, ને ફાઇનલ ડ્રાફ્ટ પૂછવામાં આવે તો કસ્તુરી રંગન છે તેમણે ફાઇનલ ડ્રાફ્ટ આનો પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 અનુસાર કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે? મિત્રો માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે કયા ધોરણ સુધી? તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ 5, ધોરણ 8, ધોરણ 4 કે ધોરણ 2। તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે, ધોરણ 5 સુધી મિત્રો છે માતૃભાષામાં શિક્ષણ આપવું છે તે ફરજિયાત છે। મિત્રો આ NEP 2020 અનુસાર છે મિત્રો આ માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 અનુસાર કયા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે? મિત્રો રોજગારલક્ષી છે શિક્ષણ કયા ધોરણથી શરૂઆત કરવામાં આવશે તેવું પૂછવામાં આવ્યું છે। તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ 5, ધોરણ 8, ધોરણ 4 કે ધોરણ 6 થી। તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ધોરણ 6 થી મિત્રો છે તે આ NEP 2020 અનુસાર ધોરણ 6 થી રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે। ત્યારબાદ
આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે MHRD નું નામ બદલાઈને હવે શું થશે? એટલે કે નવું નામ મિત્રો છે આ MHRD નું નવું નામ શું હશે? ઓપ્શન આપેલા છે MOE, શિક્ષણ મંત્રાલય, શિક્ષા મંત્રાલય કે આપેલ તમામ. તો આમાં જવાબ આવશે MOE, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મિત્રો છે તે હવે આ MHRD નું નવું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે તે રાખવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ છે આમાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધી 100% કરવાનો સરકારે જે છે લક્ષ્યાંક નક્કી કર્યો છે? પ્રાથમિક શિક્ષણનો મિત્રો વાત થઈ છે. તો ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2035, વર્ષ 2040 કે વર્ષ 2026 સુધીમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. વર્ષ 2030 સુધીમાં જે પ્રાથમિક શિક્ષણનો જે રેશિયો છે તે 100% કરવાનો સરકારે છે લક્ષ્યાંક છે તે નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઉચ્ચતર શિક્ષણનો GER ક્યાં સુધી 50% કરવાનો સરકારે લક્ષ્યાંક છે તે નિર્ધારિત કર્યો છે? મિત્રો ઉચ્ચતર શિક્ષણની વાત થઈ છે તો આમાં ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2035, વર્ષ 2040 કે વર્ષ 2026માં. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. વર્ષ 2035 સુધીમાં મિત્રો છે આ ઉચ્ચતર શિક્ષણનો GER છે 50% કરવાનો જે છે સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 એ કેટલા વર્ષ પછી આવેલી નીતિ છે? મિત્રો આ કેટલા વર્ષ પછી છે આ નવી જે છે શિક્ષણ નીતિ આવી છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 24 વર્ષ પછી, 34 વર્ષ પછી, 44 વર્ષ પછી કે 54 વર્ષ પછી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 34 વર્ષ પછી મિત્રો છે આ NEP 2020 છે તે જે છે આ શિક્ષણ નીતિ લાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બિલ મુજબ NEP 2020 ને છે જાહેર કરવામાં આવેલી છે? કયા બિલ મુજબ મિત્રો? તો ઓપ્શન આપેલા છે HEB, ECCE, NHEB કે NIOS. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે NHEB અંતર્ગત છે મિત્રો આ NEP 2020 જે છે બિલ છે જે મુજબ છે બિલ જાહેર કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020 ભારતમાં 20 ઓગસ્ટે લાગુ પડનાર પ્રથમ રાજ્ય કયું છે? એટલે કે પ્રથમ કયા રાજ્યમાં છે મિત્રો જે છે આ નેશનલ જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જે 2020ની છે જે લાગુ કરી હોય તેવું પ્રથમ રાજ્ય પૂછવામાં આવ્યું છે. ઓપ્શન છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ કે કર્ણાટકમાં. પ્રથમ મિત્રો છે કયા રાજ્યમાં છે તે લાગુ પડવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે કર્ણાટક રાજ્ય પ્રથમ છે કે જેમાં જે છે આ શિક્ષણ નીતિ સૌપ્રથમ વખત 20 ઓગસ્ટે 2020 ઓગસ્ટે છે આ લાગુ પડનાર પ્રથમ રાજ્ય છે કર્ણાટક બન્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પરખમાં R એટલે શું? મિત્રો અહીં પરખ જે છે તેમાં R એટલે શું થશે? તો ઓપ્શન આપેલા છે રિવિઝન, રિવ્યુ, રોલ કે રનર. તો અમે મિત્રો R નો મતલબ પૂછવામાં આવ્યો છે તો R મતલબ અહીં છે જે પરખમાં મિત્રો R નો મતલબ થશે તે થશે રિવ્યુ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં નવું કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કોના દ્વારા થશે? તો ઓપ્શન આપેલા છે પરખ, નિષ્ઠા, સાર્થક કે દીક્ષા દ્વારા. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. જે સાર્થક દ્વારા છે નવું કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આના દ્વારા છે ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલો છે? તો ઓપ્શન આપેલા છે 30:1, 25:1, 35:1 કે 40:1. તો આમાં જવાબ આવશે મિત્રો 25:1 છે રેશિયો છે આમાં નિર્ધારિત કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે NEP 2020માં નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલી છે? તો ઓપ્શન આપેલા છે 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષ.
તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે 5 વર્ષ છે આની જે છે તે રિવાઇઝ એન્ડ અદ્યતન રાખવાની ભલામણ છે કરવામાં આવી છે 5 વર્ષમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે MHRD નું પૂરું નામ જણાવો. મિત્રો MHRD નું પૂરું નામ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડાયરેક્ટર કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ. તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે મિત્રો તે MHRD નું પૂરું નામ છે તે થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ઈસરોના ભૂતપૂર્વ જે છે ચેરમેન હતા? મિત્રો ભૂતપૂર્વ ચેરમેન ઈસરોના રહી ચૂક્યા હોય એવો વ્યક્તિ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે કસ્તુરી રંગન, TSR સુબ્રમણ્યમ, રમેશ પોખરિયાલ કે પલ્લવ રજ્જુ. તો આમાં જવાબ આવશે મિત્રો કસ્તુરી રંગન, જે ઓપ્શન એ છે સાચો છે. તે મિત્રો છે આ જે છે NEP 2020 નો ડ્રાફ્ટ પૂર્ણ કર્યો છે કસ્તુરી રંગન, તે જ મિત્રો છે ઈસરોના ભૂતપૂર્વ તેઓ છે ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા વર્ષ સુધીમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે વર્ષ 2030, વર્ષ 2023, વર્ષ 2025 કે વર્ષ 2026 સુધીમાં. તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે વર્ષ 2025 સુધીમાં છે મિત્રો ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમલીકરણ યોજના છે રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.